મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરવી છે બંધન. જીવનની અંદર બંધનની શું કિંમત છે અને બંધન એટલે શું, અને બંધન જીવનમાં કઈ રીતે હોવું જોઈએ અને બંધનની વ્યાખ્યા શું. આપણે સૌ પ્રથમ જાણીએ કે માનવીય જીવન જીવવા માટે કઈ ન કઈ જે આપણી ઋષિ મુનિઓ જે ગોઠવણી કરી છે એ મુજબ ચાલવું એને આપણે બંધન કહીએ છીએ. આપણે દાંપત્ય જીવનની અંદર પ્રવેશ કરીએ છીએ અને ત્યારે એક સ્ત્રી અને પુરુષ જે લગ્ન વ્યવસ્થાથી જે બંધાય છે એને એના નિયમોનું પાલન કરવું, એના નિયમ સાંસારિક જીવન જીવવું, એમાં એના મર્યાદા ન ઓળંગવી, આ જે રીતિ રિવાજ છે એ મુજબ આ જીવનનું બંધન છે. પછી આપણે આગળ જઈએ તો એની મર્યાદા ના ઓળંગવી, મર્યાદામાં રહેવું, એકાબીજીની જવાબદારી જે સંપૂર્ણપણે નિભાવવી, આ એની થિયરી છે. તો મિત્રો જીવનમાં આપણે જોઈએ તો બંધન એટલે શું, તો આપણે જોઈએ કે બંધન એટલે એકબીજાના સંબંધની મર્યાદા રાખવી, એકબીજાના સંબંધ સચવાય સાચવી અને એવી રીતે જીવવું, એકબીજાને જે વ્યવહારિક રીતિ રિવાજ છે એ પ્રમાણે રહેવું, એનું ઉલ્લંઘન ન કરવું, એના નિયમ મુજબ થતું જ કરવું, અને કોઈ પણ જે કઈ પ્રશ્ન આવે, સરળ હોય કે જટિલ હોય, એ પ્રશ્નને જેમ તેમ ન પ્રશ્નનો હલ કરતા એની મર્યાદિત રીતે પ્રશ્નને હલ કરવો, આ બધું જીવનની અંદર બંધન છે. મિત્રો આપણે એક સેમ્પલ ઉદાહરણ લઈએ. નદી જો એના કિનારાનું બંધન ન સ્વીકારે ને તો એને નદી ના કહેવાય, એને માં ન કહેવાય. અને જો એ નદી એના બંધન સ્વીકારે કિનારાનું, તો એમાં હજારો વીઘા જમીન, લાખો હેક્ટર જમીનને સિંચાઈ રૂપે પાણી આપી અને જે માનવ જીવનને તૃપ્ત કરતું અનાજથી ઇત્યાદિ વસ્તુઓ પકાવી અને ઉપયોગી થઈ શકે, એને માનું બિરદ મળી શકે, એને લોકો વંદન કરે છે. આપણે જાણીએ છીએ ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, આ જે નદી છે એને આપણે માની ઉપમા આપીએ છીએ. માં એટલે પુત્રનું પાલન કરે, જતન કરે, એને માં કહેવાય. એટલે મિત્રો આવી રીતે જ પત્ની છે એ પતિનું બંધન ન સ્વીકારે, પતિને સ્વીકારે નહીં અને પતિ પત્નીને ન સ્વીકારે તો એ દાંપત્ય જીવન ન કહેવાય. એટલે જીવનની અંદર જે એકાબીજીનું બંધન છે એ સ્વીકારવું પડે, કારણ કે એ બંધન થકી આપણું જીવન સરળતાથી, સુખમય અને શાંતિથી વીતે છે. મિત્રો પતિ પત્નીનો અતૂટ્ય સંબંધ હોય છે, પરંતુ એકાબીજીના જે લગ્ન બાદ પણ પોતાના રીતિ રિવાજ મુજબ, પોતાના સ્નેહ મુજબ, પ્રેમ મુજબ જો જીવન ચલાવે નહીં અને જો એકાબીજીને મન ફાવે એમ કરે તો એ જીવનનું બંધન નથી અને એમાંથી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આપણે આજના સમયમાં જોઈએ છીએ કે સંસાર વેરવિખેર થઈ જાય છે, સંસાર લુપ્ત થઈ જાય છે, પાછળ પરિવાર છે રજડે છે, આવી રીતનું ઘણું ઘણું વેઠવું પડે છે. એટલે ગમે તેવું જીવન હોય, ગમે તે રીતે તમે રહેતા હોય એવી રીતે ન ચાલે, કારણ કે જીવનનું મૂલ્ય તો જ થાય કે બંધન સ્વીકારવું પડે. અને આ બંધન ન સ્વીકારે તો એના જે દૂષિત પરિણામો આવે એ દૂષિત પરિણામ પોતાને તો ભોગવવા પડે, પરિવારને ભોગવવા પડે અને સમાજની અંદર એ જોઈ અને એ ખરાબ અસર પડે.
એટલે મિત્રો જીવનની અંદર બંધન ખૂબ જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે આ બંધન છે એ જીવનની અંદર બોજ કેમ ન લાગે, સરળ કેમ લાગે? તો એની એક શાંતિથી હું તમને વાત સમજાવું કે બંધન એટલે શબ્દ આપણને એમ થઈ જાય કે એકાબીજીના તાબામાં, પણ આ જે બંધન છે એ એક જીવનની આપણે કહીને કે લક્ષ્મણ રેખા છે. આ રેખાને એકાબીજીને ઓળંગવું નહીં તો જ એ બંધન ટકે. તો કઈ રીતે ટકે એમ? તો મિત્રો એ બોજ કઈ રીતે ન લાગે અને સરળ કેમ લાગે? તો આપણે પુરાતન કાળની વાત કરીએ, આપણે જૂના જમાનાની વાત કરીએ, આપણા પૂર્વજોના જમાનાની વાત કરીએ કે જે એક જ સંયુક્ત કુટુંબની અંદર 15-15, 20-20 સભ્યો રહેતા હોય, બાળકો હોય, યુવા હોય, યુવતી હોય, વડીલ હોય, પતિ પત્ની હોય, બેન ભાઈ હોય, પરંતુ તો પણ આ લોકો એકદમ બંધનથી રહેતા અને બંધનમાં રહેતા છતાં, એટલે બંધન એટલે મર્યાદામાં રહેતા અને છતાંય એને કોઈ પણ અડચણ ન આવતી, એને બોજ ન લાગતો. તો એનું કારણ એક હતું કે બંધન છે ને એ આપણા જીવનની જે લક્ષ્મણ રેખા છે, આપણી મર્યાદા છે એમ સમજાય ને તો એ બોજ ન લાગે. આપણને એના તરફ જોવાની જે દ્રષ્ટિ છે ને એ આમ આપણને સંકોચમાં, ભયભીત અને આમ બંધન એટલે આમ મોટું એકાબીજીમાં આપણે આમ ગુથાઈ જવું ને આન તેન એવું નહીં, પરંતુ આપણી સમજણ પૂર્વક જે ઉપાડેલ આપણી જવાબદારી, આપણે કંઈક આપણો રોલ છે આવું સમજીને અને આપણે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, એને બંધન કહેવાય. આવી સમજણને બંધન કહેવાય. હું મારી પત્નીનો પતિ છું તો મારે પતિ તરીકે આવી રીતે જ રહેવું જોઈએ અને એ જીવનની અંદર ટેવ જે પડી જાય છે ને તો એ જીવનમાં ટેવ એ એનું બંધન છે અને ટેવ એ એની સારી સુટેવ બની જાય છે અને એને બોજરૂપ લાગતો નથી. એટલે મિત્રો જીવનની અંદર બંધન છે એવું જીવન જીવવું હોય તો અને મર્યાદિત જીવન જીવવું હોય તો એને માટે આપણા જીવનની અંદર બાળપણથી આપણા જે પૂર્વજોના જે સંસ્કાર હતા એવી રીતે આપણે આપણા જીવનની અંદર ટેવ પાડવી પડે. આપણા જીવનની અંદર ગમતું કરવું પડે. આપણે કોઈ પાસેથી કઈ અપેક્ષા રાખીએ તો આપણે કંઈક એને આપણા ઉપર અપેક્ષા હોય એ એકાબીજીની આપલે જે છે એ જે આપલે છે એ એકાબીજીની સરળતા થઈ અને એકાબીજીને મારે મારી જવાબદારીથી સમજવી જોઈ અને એ એકાબીજીને ઉપયોગ આવે અને સરળતાથી જે વસ્તુ થાય તો એને બંધન નથી લાગતું, તો એને તકલીફ નથી પડતી. આવી રીતનું જ્યારે જીવન જીવાય એને બંધન કહેવાય, એને પવિત્રતા કહેવાય. એટલે મિત્રો જીવનની અંદર જે બંધન વગરનું જે જીવન છે ને એ ખૂબ ઉપયોગી છે. અને જો બંધન ન સ્વીકારે, મેં તમને વાત કરી કે નદી છે એના કિનારાનું બંધન ન સ્વીકારે તો હજારો લાખો હેક્ટર જમીનને વેરાન વગડો કરે, માણસનું જીવન હવે અસ્તવ્યસ્ત કરે, કંઈક ને પાયમાલ કરે, વિનાશ નોતરે. એવી જ રીતે જીવનમાં પણ સંસારમાં હર કોઈ પાસાનું, માતા પિતાનું, પુત્ર પુત્રીનું, પછી પતિ પત્નીનું, જે પોતાની જે નિયમ પ્રમાણે સાંસારિક નિયમ પ્રમાણે જે જવાબદારી છે એ જવાબદારી પૂર્વક ન જીવે તો બધું છિન્ન ભિન્ન થઈ જાય છે. એવી જ રીતે મિત્રો હું તમને કહું છું કે જીવનમાં બંધન ખૂબ જરૂરી છે. બંધન હોય તો જ તેની કિંમત છે. કારણ કે તમારા જીવનની અંદર કંઈ પણ વસ્તુ ઘટના ઘટે તો એના પાછળ જવાબદાર શું હોય છે તો કે આપણું જીવન હોય છે. આપણા જીવનની જે બંધનતા છે, જે આપણી મર્યાદા છે, એ મર્યાદા જ્યારે આપણે ઓળંગી જાય છે, જ્યારે જે વસ્તુ આપણે કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે
આપણા જીવનનું બંધન જે છે એ મુજબ આપણે જીવા નથી. બંધન એટલે આપણે આજ કહીએ છીએ ને કે બંધારણ, આપણે કહીએ છીએ ને કે કાયદાનું બંધારણ હોય, એવી રીતે આપણું પણ બંધારણ છે. આવી રીતનું બંધન આપણે શબ્દ વાપરો છે કે બંધન એટલે આપણો ગુજરાતી શબ્દ છે, બંધારણ એટલે આપણો એક કહેવાય કાયદાકીય શબ્દ છે. એટલે ટૂંકમાં કહેવાય તો બંધારણ આપણા જે જીવનનું જે છે, બંધન જે છે એ રીતે આપણે જીવીએ તો જ આપણી કિંમત છે, નહીતર આપણા જીવનની કોઈ કિંમત નથી. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા મંતવ્ય જણાવજો, તમારા વિચારો કહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.